કે નરેશ મહેશ્વરી ભાજપમાં કેમ જોડાણા? ભાજપ મારા માટે બેહતર છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ એ કેમ છોડી? હું ખાલી એટલું કહીશ કે અગર બાબા સાહેબ ન હોત તો નરેશ મહેશ્વરી તમારી સામે ન બેસી શકે. કેમ કોંગ્રેસમાં ન જોડાય, ભાજપમાં જ કેમ ન જોડાઓ? નરેશભાઈની આંખોમાં મતલબ બાબા સાહેબની વાત કરી કેમ આંખો થોડીક ભરાઈ જાય? કચ્છ ન્યૂઝના વિશેષ કાર્યક્રમ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરશું એવા વ્યક્તિત્વની, એક એવા રાજનેતાની, એક એવા સમાજ સેવકની અને એક એવા પ્રશ્ન સાથે કે નરેશ મહેશ્વરી ભાજપમાં કેમ જોડાણા. તો આ તમામ સવાલના જવાબ આપણને આજે નરેશભાઈ મહેશ્વરી પાસેથી મળશે. નરેશભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે કચ્છના પોડકાસ્ટ વિશેષ કાર્યક્રમ પોડકાસ્ટમાં. ધન્યવાદ. નરેશભાઈ, કચ્છમાં લાઈવ ડિબેટ ન્યૂઝ ચેનલ કોઈ નથી ને કચ્છમાં પહેલી વખત લાઈવ ડિબેટ ન્યૂઝ ચેનલ પણ આવી રહી. તો તમે શું કહેશો કે લાઈવ ડિબેટ ન્યૂઝ ચેનલ કયા મુદ્દાઓ પર થવી છે? 100% કચ્છના છેવાડાના, કારણ કે આખા દેશમાં કચ્છ એક સરહદી વિસ્તાર છે અને સરહદી વિસ્તાર હોવાના કારણે કચ્છના છેવાડાના વ્યક્તિ સુધી, છેક છેલ્લા વ્યક્તિ સુધી, છેક માનવી સુધી એના જે પ્રશ્નો છે, પાયાના પ્રાથમિક પ્રશ્નો છે, એ રોજગારી હોય, એ આરોગ્યની વાત હોય, એ શિક્ષણની વાત હોય, અને લાઈવ ડિબેટ થકી જો એ પ્રશ્નો રાજ્ય સરકાર સુધી પહોંચી શકતા હોય તો મને એમ લાગે છે કે એનાથી આપણે હલ સુધી પહોંચી શકીએ. તો ચાલો આજે નરેશભાઈના જીવન સંઘર્ષોની વાતો કરી આ પોડકાસ્ટમાં કંઈક નવું જ નરેશભાઈ પાસેથી શીખીએ કે નરેશભાઈ શું કહે છે પોતાના જીવન વિશે, પોતાના પોલિટિશિયન કરિયર વિશે અને એક સામાજિક કાર્યકર તરીકે નરેશભાઈની શું વાતો છે એ આપણે સૌ કોઈ નિહાળીએ કચ્છમાં સ્તરતા. નરેશભાઈ, સૌપ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર કે અને કચ્છમાં ન્યૂઝના બેઠું પર આટલો ટાઈમ આપ્યો એ બદલ. સાહેબ, તમારું બાળપણ કેવું વીત્યું? એ બાળપણ પણ બહુ સારું હતું કે જ્યાં કટ્ટી અને બટ્ટીમાં સંબંધ સુધરી જતા હતા. આજે માફી માંગવા છતાં પણ સંબંધ સુધરતા નથી. જ્યારે તમે બાળકોની વાત કરી છે ત્યારે બહુ સંઘર્ષશીલ, કારણ કે મધ્યમ પરિવારમાંથી આવું છું, એટલે 100% બાળપણ બહુ સંઘર્ષશીલ રહ્યું છે. નાનું એવું ઘર હતું અને પરિવારમાં પણ લગભગ અમારી 35 થી 40, કારણ કે આ દાદા દાદી કાકા બધા સંયુક્ત કુટુંબ સાથે અમે રહેતા હતા અને એ સમયમાં પરિસ્થિતિ બહુ સારી હતી અને એવી પરિસ્થિતિમાં બાળપણ વીત્યું છે કે જ્યાં સંઘર્ષ સિવાય, કારણ કે જે સમાજમાંથી આવું છું એ સમાજમાં તમને પણ ખ્યાલ છે કે વર્ષોથી સંઘર્ષ કરીને આવ્યા છે, તો બાળપણ એ રીતે જ સંઘર્ષમય જ રહ્યું છે અને સંઘર્ષમય રહ્યું છે એટલા માટે મોટા થઈને પણ કંઈક સમાજ માટે સારું કરીએ, આ કચ્છ માટે સારું કરીએ, ગુજરાત માટે સારું કરીએ અને સૌ કોઈ માટે સારું કરીએ, એના માટે પ્રયત્ન હંમેશા કરતો રહ્યો છું. નરેશભાઈ, બાળપણમાં કહેવાય ને કે આપણે લાડતા હોઈએ, તો નરેશભાઈ કોના લાડકા હતા? મમ્મીના, પપ્પાના કે દાદા? 45 વર્ષની ઉંમર થઈ ત્યારે પણ, બાળપણ હતું ત્યારે પણ હું મારા દાદાનો લાડકો હતો અને આજે પણ મારા દાદાની ઉંમર લગભગ 103 વર્ષ છે. હજી દાદા અડીખમ છે, એમને હું પણ અડીખમ છું. હજી દાદાનો વાલો છું, લાડકો છું, કારણ કે પરિવારના લગભગ અમે 12 ભાઈ છીએ, કાકા બાપાનો બધા દી, પણ સૌથી મોટો હું અને ત્યારે લાડકો હતો ને આજે પણ દાદાનું લાડકો, દાદા અને દાદીનું લાડકો. તમારા પપ્પાના જીવનની વાત કરીએ તો તમારા પપ્પાનું જીવન કેવું રહ્યું? સંઘર્ષ ભર્યું કે આદર્શ કે પછી થોડુંક કઠિન? તમે શું કહેશો એના વિશે? જ્યારથી સમજલો થયો છું અને પપ્પાને જોયા છે, એ હંમેશા સંઘર્ષમય જ હતા. મારો જન્મ થયો ત્યારે પણ મારા પપ્પા એ વખતે કુવૈતમાં હતા, કમાવા માટે, અમારા માટે કમાવા માટે ત્યાં ગયા હતા. એના પછી પણ, કારણ કે અમે પરિવારમાં 4, 2 ભાઈ અને 2 બહેનો,
અને મારા પરિવારમાં સૌથી મોટા મારા ફાધર, એના પછી 5 એમના ભાઈ હતા. એટલે સ્વાભાવિક રીતે આપ જાણી શકો છો કે સૌથી જે મોટો જ્યેષ્ઠ પુત્ર હોય એને સૌથી વધુ વિશેષ જવાબદારી હોય, કારણ કે એના સાથેના નીચેના બધા ભાઈઓ હોય, બહેનો હોય, એને પરણવાનું હોય. તો એ બધી વિશેષ જવાબદારીના ભાગરૂપે મને બાપુજી હંમેશા કહેતા કે હું લગભગ 20 વર્ષની ઉંમરે કમાવા માટે અહીંયાથી છેક કુવેત ગયા હતા, અને કુવેતમાં લગભગ 10 થી 15 વર્ષ સુધી ત્યાં કને કમાયો. અહીંયા કને આવીને પણ ગામમાં ખેતી પણ કરી છે, મેં પણ ખેતી કરી છે, અને ખેતીની સાથે સાથે અમે ગુજરાની ચલાવી રહ્યા છે. એ પરિસ્થિતિ જે તે વખતે પણ હતી અમારી. નરેશ મહેશ્વરીની લડત કયા વિષય ઉપર છે? નરેશ મહેશ્વરીની લડત સામાજિક ન્યાય ઉપર છે. હરેક વંચિત સાથે, હરેક પીડિત સાથે, અને સૌથી વધુ અમારી જે લડત હતી કે કચ્છમાં અનુસૂચિત જાતિ સમાજની જે તે વખતે રાજ્ય સરકારે ટોચ મર્યાદા ધારા હેઠળ જે જમીનો રાજ્ય સરકારે અનુસૂચિત જાતિ સમાજના લોકોને સાંટણીમાં જમીનો આપી હતી. એ જમીનો 1982 ને 83ના વખતમાં જમીનો આપી હતી. જમીનો તો આપી હતી, પણ એ વખતે માત્ર ને માત્ર કાગળ ઉપર હતી. એ વખતે અનુસૂચિત જાતિના કોઈ પણ વ્યક્તિને સ્થળ ઉપર ક્યાંક અને જઈને કબજો આપવામાં નહોતો આવ્યો. તો અમારી મુખ્ય લડાઈ એ હતી કે છેલ્લા 35 થી 40 વર્ષ સુધી 7/12 અનુસૂચિત જાતિના ખેડૂત ખાતેદારના છે. વિગોટી પણ ગ્રામ પંચાયતમાં જઈ અને કલાકી પાસે ભરે છે. તેમ છતાં એ અગર ત્યાં કને ખેતી કરવા જાય છે તો ત્યાં કને જે અસામાજિક તત્વો છે એના ઉપર જે કબજો કરીને બેઠા છે એ લોકો એ ખેડૂતને અંદર ઘૂસવા નહોતા દેતા. આ 35 વર્ષ સુધી આ ખેરી આ ગુજરાતમાં, આ કચ્છમાં હાલી રહ્યો. કચ્છમાં હાલી રહી. એ મુદ્દો મારા ખ્યાલથી એક રાજ્ય સ્તર ઉપર પણ ગઈ હતો, અને તમે સરકારના રજૂઆતો પણ સારી રહી કરી હતી કે આનો જલ્દી ઉકેલ આવે. અને અત્યાર સુધીમાં મારા ખ્યાલથી મેં એવું ન્યૂઝના માધ્યમથી સાંભળ્યું છે કે ઘણા બધાને પોતાની જમીનનો કબજો સોંપી પણ દેવામાં આવી હતી. ચોક્કસ 2016થી આ લડત અમે ચલાવીએ છીએ. 2016થી જ્યાં જ્યાં જરૂર પડી છે ધરણાના માધ્યમથી, આંદોલનના માધ્યમથી. એક સમય તો એવો હતો કે સુરજબારી જે ટોલ ટેક્સ છે એ બંધ કરી, કચ્છનું જે પ્રવેશ દ્વાર છે એ બંધ કરીને પણ અનુસૂચિત જાતિ સમાજના લોકોને જમીનો છે એ જમીનો મળવી જોઈએ. એટલે તમે જે પ્રશ્ન મને કીધું કે નરેશ મહેશ્વરીની લડત શેના માટે છે, તો મારી લડત હંમેશા શોષિત, પીડિત, વંચિત કચ્છના હરેક વ્યક્તિ માટે છે. એની જે પ્રાથમિક સુવિધાઓ છે એને મળવી જોઈએ. એ શિક્ષણમાં મળવી જોઈએ, એને આરોગ્યમાં પણ એને સારોગ્ય ચિકિત્સા, એને સારા ડૉક્ટરની સુવિધા મળવી જોઈએ, પાણી પણ હર ઘરમાં મળવું જોઈએ, એને શિક્ષણ પણ હરેક દીકરો દીકરીને મળવું જોઈએ. આના માટે જ્યાં લડવાની જરૂર પડે, રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, કે સ્થાનિક ધારાસભ્ય હોય, MP સાહેબ હોય, કે જિલ્લા કલેક્ટર સાહેબ હોય, જ્યાં જ્યાં રજૂઆત કરવાનું થતી હોય છે ત્યાં ચોક્કસપણે કોઈ પણ પાર્ટી પક્ષ જોયા વગર હું એ પરિવારને, દીકરાને, દીકરીને, અથવા તો એ વિસ્તારને, એ ગામને ન્યાય અપાવવા માટે 110% મારી હાજરી ત્યાં કને હોય છે. અને મજબૂત રીતે લડત પણ આજે પણ ચલાવીએ છીએ. આજે ભાજપ જોઈન્ટ કર્યું છતાં પણ કોઈ પણ જગ્યાએ એની સમસ્યા થતી હોય છે ત્યારે લીડર વહી કરીને જિલ્લા કલેક્ટર સાહેબ હોય, SP સાહેબ હોય, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ હોય, કે જિલ્લાનું વહીવટી તત્વ કોઈ પણ, અમારા સાંસદ સભ્ય છે વિનોદભાઈ, એમની પાસે રજૂઆત કરવાનું થતી હોય, ધારાસભ્યશ્રી પાસે રજૂઆત કરવાનું થતી હોય, કે રાજ્ય સરકાર પાસે રજૂઆત કરવાનું થતી હોય, તો 110% રજૂઆત કરું છું અને કરતો રહીશ. દલિત નેતા તરીકે તમે આગળ આવ્યા અને સમાજના સૌથી ઉચ્ચ હોદ્દા પર, જેમ કે મહેશ્વરી ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ બન્યા, ઊંચા હોદ્દાઓ પર પહોંચ્યા, તો તે વિશે તમે શું કહેશો? ચોક્કસ તમારી વાત સાથે સમજ છું. અને આટલી મોટી જ્યારે સમાજ જવાબદારી દેતી હોય છે ત્યારે વિશેષ રૂપે થોડુંક માન સન્માન, સમાજનો મારો માન સન્માન અન્ય સમાજોમાં કેમ રહે
એનું સતત ધ્યાન રાખવાનું થતું હોય છે. કારણ કે મેં તમને જે મારી બાળપણની વાત કરી, મેં કડિયા કામ પણ કર્યું છે. ઓકે, એટલે મજૂરી કામ પણ કર્યું છે, મેં કડિયા કામ પણ કર્યું છે, મેં કલર કામ પણ કર્યું છે, મેં સેટિંગ કામ પણ કર્યું છે. અને એનામાંથી ધીરે ધીરે મારી મહેનતથી હું આગળ આવ્યો છું. સાથે સાથે જેમ તમે વાત કરી કે 2015, 16, 17, 18, 19, 20, 21, 22 સતત પ્રયત્ન થકી, સતત સમાજના કામ થકી, ખાલી અનુસૂચિત જાતિ મહેસૂલી સમાજ નહીં, પણ અનુસૂચિત જાતિ સમાજ સમગ્ર અને કચ્છની પણ દરેક સમાજમાંથી જ્યારે જ્યારે જરૂર પડતી હોય છે ત્યારે સંગઠન થકી અમે એના પ્રશ્નોનો ઉકેલ કરતા હોઈએ છીએ. ત્યારે આટલી મોટી જ્યારે સમાજ જવાબદારી દેતી હોય છે ત્યારે હું વિશેષ કરીને, કારણ કે મહેસૂલી સમાજે મને આટલી મોટી જવાબદારી દીધી, ત્યારે મહેસૂલી સમાજના ધર્મગુરુઓનો હું એમને વંદન કરીને હું આભારી છું. કારણ કે આટલી મોટી જવાબદારી અને આ ઉંમરે મળે કે બહુ મારા માટે સદભાગ્ય કહેવાય. પણ એની સાથે સાથે એક વ્યવસ્થાના ભાગરૂપે મહેસૂલી સમાજનો પ્રમુખ છું, પણ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના આપણા જેટલા પણ વાળા છે અને એ બધાના આગેવાનોને ખબર પણ છે કે નરેશ મહેશ્વરી માત્ર મહેસૂલી સમાજના પ્રમુખ છે, એ વ્યવસ્થાના ભાગરૂપે છે. બાકી કોઈ પણ જગ્યાએ અન્યાય અત્યાચારની ઘટના બનતી હોય છે કે કોઈ આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, પ્રાથમિક સુવિધા માટેનો કોઈ પણ પ્રશ્ન હોય, જમીનોની લડત, આજે પણ પ્રદેશ મહેસૂલી સમાજનો પ્રમુખ હોવા છતાં પણ આજે જમીનોના મુદ્દે આંદોલન કરવું હોય, ધરણા ઉપર બેસવું હોય તો આજે પણ બેસી જાઉં. એના મને કોઈ જાતની શરમ એ તો તમારો નથી. નિસ્વાર્થ સ્વભાવ અને સરળ સ્વભાવ કહેવાય કે તમે આજે પણ આમ જો કહેતા હો કે ધરણા પર બેસી જાવ, એ ખૂબ સારી વાત છે. નરેશભાઈ, એક બીજો મારો પ્રશ્ન છે કે દલિત નેતા તરીકે તમારા સંઘર્ષના દિવસોમાં સાથી મિત્ર કોણ કોણ હતા? અસંખ્ય સાથી મિત્રો, કોઈ ઇતિહાસ મળ્યો કે જેને તમે જીવનભર ભૂલી ન શકો અને આજે પણ તમારા સાથે અડીખમ ઊભા હોય એવા કોઈ મિત્રો? ચોક્કસ બહુ બધા છે જેના નામ લઈશ. કદાચ હું બે ચારના નામ નહીં રહ્યા ભાઈ, બે ચારના નામ લઈશ તો હું મારા, કારણ કે અનેક ફોલોવર છે, મારા વેર વિસર છે કે આજે એક મારા મેસેજ ઉપર અથવા તો એક મારા અવાજ ઉપર પણ કલેક્ટર ઓફિસની સામે 500 જણા ઊભા રહી જતા હોય તો મને એવું લાગે છે કે હું કદાચ કોઈ એકનો, બેનો, ચારનું નામ લઈશ તો પછી વાટું લાગી શકે. બીજા મારા અનેક બને જે પ્રેશર સપોઝ તમારી એમને ક્યાં હોય ક્યાંક એમને પણ સન્માન જવાશે, એમને ક્યાંક દુઃખ લાગશે, એના માટે હું વાપી જાઉં છું. સૌ મને જે પ્રેમ કરનારા છે, મારા મિત્રો છે, સંઘર્ષિત છે, અને એવા મિત્રો છે કે અગર કોઈ, તમે એનાથી પહેલાં મને જે રીતે વાત કરી કે ધમકી દી, તો એવા મિત્રો છે. આજે કોણ છે, આજે પણ હું ભલે ભાજપમાં છું પણ એવા મજબૂત મિત્રો છે કે કદાચ કાલે ઉઠીને હું આગો પાછો પણ છું અને મને કોઈ પણ અગર મને ધમકી આપે છે કે અગર મારા સામે કોઈ આંગળી ઉપાડે છે તો કમસે કમ કાંઈ નહીં તો 400-500 જણા તેની સામે ઉભા રહી કે પીવા મારી મિત્રો છે. હવે તમારી વાત કહું, કેમ કહેવાય ને કે તુમ મેરા દાયના કંધા હો કે તુમ મેરા રાઈટ હેન્ડ હો કે લેફ્ટ હેન્ડ હો, તો એવો કોઈ મિત્ર કે તમારો રાઈટ હેન્ડ હોય કે લેફ્ટ હેન્ડ હોય એવો કોઈ તમે જ છો. એ તો સાહેબ તમારો એક સ્વભાવ છે એવો. નરેશભાઈ, એક મોટો પ્રશ્ન છે કે નરેશભાઈ ભાજપમાં કેમ જોડા? તમે જે વાત કરી કે નરેશભાઈ ભાજપમાં કેમ જોડાડા, 2015-16થી સંઘર્ષ કરીએ છીએ, આંદોલન કરીએ છીએ, ધરણા સમાજ માટે કર્યા છે. 7 દિવસ સુધી એસપી કચેરીની સામે ભૂખ હડતાળ ઉપર પણ કોઈ વ્યક્તિ એક અનુસૂચિત જાતિ સમાજને અપમાનિત નહોતો કર્યો, નરેશ મહેશ્વરીને અપમાનિત નહોતો કર્યો, પણ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજને અપમાનિત કર્યો હતો. ત્યારે પણ કચ્છની સૌથી હાઈએસ્ટ લોકસભાની અગર આપણે મતની વાત કરતા હોઈએ તો સૌથી વધુ મુસ્લિમ સમાજ પછી અનુસૂચિત જાતિ સમાજની વસ્તી આવે છે. અને અનુસૂચિત જાતિ સમાજ વિશે કોઈક અભદ્ર ટિપ્પણી કરે
તો એના માટે એના ઉપર ફરિયાદ થાય, એની ધરપકડ થાય, એના માટે 7 દિવસ સુધી ભૂખ હડતાળ ઉપર પાણી વગર અમે ધરણા કર્યા છે, આંદોલન કર્યા છે. 20 દિવસ સુધી કલેક્ટર કચેરીની સામે આંદોલન કર્યા છે. પોલીસની ભરતી હોય તો એના માટે સચિવાલયની સામે સત્યાગ્રહ મેદાન છે, ત્યાં કને અમે ધરણા કર્યા છે. ગુજરાતનો કોઈ એવો ખૂણો બાકી નહીં હોય કે જ્યાં કને સમાજને જરૂર પડી છે અને અમે ત્યાં કને ન ગયા હોઈએ. એ પછી કોવિડ સમયે અહીંયા કને પૂરતી સારવાર ન થાય, પૂરતા ઇન્જેક્શન ન મળે, ઓક્સિજન સિલિન્ડર ન મળે, ત્યાં કને બાયપેપ ન મળે, બેડ ન મળે, અને ત્યારે પણ આખી રાત જીકે જનરલ હોસ્પિટલની સામે ધરણા ઉપર બેઠા છીએ. કમસે કમ 12 થી 15 એવા પોલીસ કેસ પણ થયા હશે. તે અમે જાહેરનામું ભંગ કર્યો હશે. શું કામ જાહેરનામું ભંગ કર્યો હશે? કે ક્યાંક ને ક્યાંક કચ્છની પ્રજાને અમે મદદરૂપ થઈ શકીએ, એનો પ્રશ્ન અમે સરકાર સુધી પહોંચાડી શકીએ. કોવિડના સમયે અમે જ્યારે જીકે જનરલ હોસ્પિટલની સામે ધરણા ઉપર બેઠા, શેના માટે? કે રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ નથી, ત્યાં કને બેડ ઉપલબ્ધ નથી, ત્યાં કને ઓક્સિજન બોટલ ઉપલબ્ધ નથી. એના માટે એટલે એ કોઈ અનુસૂચિત જાતિ સમાજ માટે નહોતું, એ સમગ્ર કચ્છનો પ્રશ્ન હતો. ત્યારે પણ અમે ત્યાં કને ઊભા રહ્યા છીએ. પછી જ્યારે કચ્છના પ્રશ્નોની વાત આવે ત્યારે અમે આંદોલન કરતા હોઈએ, ધરણા કરતા હોઈએ. જિલ્લા કલેક્ટર સાહેબ એ જાહેરનામું બહાર પાડતા હોય કે 4 થી વધુ લોકો અંદર ભેગું નથી થવું, છતાં પણ અમે જતા હોઈએ છીએ સમાજનો અવાજ ઉપાડીને. એવા અનેક મુદ્દા ઉપર છેલ્લા 8 વર્ષથી લડતા આવ્યા છીએ. પરિવારને સાઈડમાં મૂકી દીધું છે. અને સાહેબ, તમને નવી લાગશે કે કમસે કમ 12 થી 15 જાહેરનામા ભંગના કેસ થયા છે. કોના માટે? તો સમાજમાં મહેશ્વરી સમાજ નહીં, અનુસૂચિત જાતિ સમાજ, આ કચ્છના લોકો માટે, કચ્છના પ્રાણ પ્રશ્નો માટે. એ પછી છેક રાપરમાં ખાલી અનુસૂચિત જાતિની જમીનો માટે પણ અમે નથી લડ્યા. ત્યાં કને જે ગોરખરા અભયારણ્ય છે, તો એના માટે પણ સામખિયારીથી કરી અને ગાંધીનગર સુધી જ્યારે યાત્રા કાઢવાની વાત આવે તો ત્યારે પણ નરેશ મહેશ્વરી પહેલા ઉપર સામખિયારી સુધી પહોંચ્યા છે. અને ટ્રેક્ટર ઉપર અમે અભયારણ્ય બચાવો, ગુડખર અભયારણ્ય બચાવો, એના માટે અમે ત્યાં કને ગયા છીએ. એટલે કચ્છનો કોઈ એવો પ્રશ્ન નહીં હોય કે જેના માટે અમે લડત નહીં લડી હોય. મેન જે વાત છે કે જે તમે જોડાણ ભાજપમાં કેમ જોડાણા, જે તમે મેન પોઈન્ટ ઓફ વ્યૂ પર વાત કરી. આટલા આંદોલન શેના માટે? ન્યાય માટે, હક માટે. મૂળ અમારી જે લડત હતી, મેં તમને પહેલા પણ કીધું કે મૂળ અમારી લડત હતી કે અનુસૂચિત જાતિની એનાથી વચ્ચે તમને એક વાત કહી દઉં કે કચ્છ જેવો જિલ્લો હશે કે જ્યાં કને અનુસૂચિત જાતિ સમાજના લોકોની જમીનો શ્રી સરકાર થઈ ગઈ છે. આ બહુ એક મોટો ગંભીર પ્રશ્ન થઈ ગઈ. અને આપના માધ્યમથી હું ક્યાંક આક્ષેપ પણ લગાડી દઉં છું કે ક્યાંક ચાહી કરીને અનુસૂચિત જાતિ સમાજના ખેડૂતોની જમીન ચાહીને, શેના કારણે? વિગોટી નથી ભરી, એના માટે એની જમીન શ્રી સરકાર કરવામાં આવે છે. એ ત્યાં કને 2 વર્ષ ખેડવા નથી જતો, એના માટે એની જમીન શ્રી સરકાર કરવામાં આવે છે. આ કારણો થકી, આ કોઈ મોટા કારણો નથી ના. તમે 2 વર્ષ નથી જઈ શકતા તો દલિત સમાજનો માણસ છે, એની પરિસ્થિતિ એવી નથી કે ત્યાં કને જઈને ખેતી કરી શકે, એ ત્યાં કને જઈને બોરવેલ કરી શકે, એ ત્યાં કને જઈને ટ્રેક્ટરથી ખેડવાનું કરી શકે, એની પરિસ્થિતિ નથી. હવે એવી પરિસ્થિતિ ન હોય, લીલા શેડા ન ચડેલ હોય, એટલે તલાટી સીધું અને શ્રી સરકાર તમને કહે. એટલે આ એક સૌથી મોટો ષડયંત્ર અગર કોઈ હોય તો આ કચ્છમાં છે. અને સૌથી વધુ અનુસૂચિત જાતિ સમાજની જમીનો શ્રી સરકાર કરવામાં આવી છે. અને આ મુદ્દે આવનારા સમય ઉપર તો હું લડત ચલાવવાનો છું કે જેટલી પણ વિગોટીના કારણે જમીનો શ્રી સરકાર થઈ છે કે 2 થી 4 વર્ષ ખાલી લીલા શેડા નથી ચડ્યા, એ મજૂરે ક્યાં ગયો હોય
અથવા તો વિદેશ ક્યાં ગયો હોય અને જમીન ક્યાંક ને પડી હોય, ખાલી 2 વર્ષ ક્યાંક ને 3 વર્ષ વાવવા નથી ગયો અને એની જે જમીનો શ્રી સરકાર થઈ ગઈ છે, એવી જમીનો માટે કોણ લડત ઉપાડવાનો છું? હવે જે મેન મુદ્દો હતો તમારો, તો એ ભાજપમાં એવું જોડાણા. આટલી લડત પછી છેલ્લી ભાગે તો હું હક માટે, ન્યાય માટે લડી હતી. તો અને આ ન્યાય મને જો સરકારમાંથી ખાતરી આપી અને મને જો બચતો હશો, સમાજને અગર જમીનો મળતી હોય, મારો મુખ્ય ઉદ્દેશ્ય, અમારે જે ઉદ્દેશ્ય જમીનો નહોતો કે જમીનો અનુસૂચિત જાતિ સમાજના લોકોને પાછી મળવી જોઈએ 40 વર્ષ પછી. તો એના માટે રાજ્યના મુખ્યમંત્રી સાહેબ સાથે, કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ સાથે ચર્ચા વિચારણા કરી અને કે અનુસૂચિત જાતિ સમાજના ખેડૂતો છે, એની જે જમીનો છે, એના કબજા સ્થાનિકે પંચ રોજકામ કરી, DNR સાથે રાખી, પોલીસ વિભાગના સાથે રાખી, જિલ્લાનો વહીવટીતંત્રને સાથે રાખી, માપણી કરી અને એને રાજ્ય સરકાર દ્વારા સુપરત કરવામાં આવશે. એટલે આવો નિર્ણય જ્યારે આપણા માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના સાથે ચર્ચા વિચારણા કરી અને જ્યારે જાણવા મળ્યું, ત્યારે મને સૌથી વધુ આનંદ થયો કે અગર જે અમારી લડત હતી હક માટેની, સમાજને ન્યાય માટેની, એ અગર જે અધિકાર અમને મળતા હોય, અગર અધિકાર હટતો હોય તો ભારે એવું સમજી લે તમારો વિષય. કેમ ન જોડાવો? સમાજ માટે જ જોડાવું છું અને સમાજ માટે, સમાજને ઉપયોગી થવા અને એનાથી પછી કે પ્રદેશ મહેસૂલ સમાજની જ્યારે જવાબદારી હોય, આખા ગુજરાતમાં 16 થી 17 જિલ્લામાં મહેસૂલ સમાજની વસ્તી હોય, 16 થી 17 જિલ્લામાં છે, ત્યારે હંમેશા એક પ્રશ્ન મનમાં હતું કે ગાંધીનગરમાં આપણે જઈએ તો ત્યાં કને અનુસૂચિત જાતિ સમાજ પૈકી વણકર સમાજ હોય, ચમાર સમાજ હોય, ગઢવી સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, ઠાકોર સમાજ, પણ બધી સમાજો છે, ત્યાં આગળ એના મોટા ભવન છે. તો આપણું મારી સમાજના 16 જિલ્લામાં વસ્તી છે અને રાજ્ય સરકારની બહુ બધી મોટી યોજનાઓ આવતી હોય છે, ભરતીઓ આવે છે, પોલીસની હોય, તલાટીની હોય, મામલતદારની હોય, PSI, PI, આવી અસંખ્ય ભરતી રાજ્ય સરકારની આપતી હોય છે. ત્યારે કચ્છના દીકરા દીકરીઓ એને ત્યાં કને રહેવા માટે જગ્યા મળે, એને ત્યાં કને સારી એકેડેમી મળે, આપણે બીજું કંઈ નહીં તો કમસે કમ ત્યાં કને ગાંધીનગરમાં એક નાનો ભવન બને અને એના માટે સરકાર પાસે પોઝિટિવ રજૂઆત કરી અને એક ભવન અમને ત્યાં કને મંજૂર થાય, એના માટે સતત પ્રયત્ન અને સમાજ માટે જ, સમાજના હિત માટે પાર્ટીમાં જોડાવું છું. કેમ કોંગ્રેસમાં ન જોડાય? ભાજપમાં જ કેમ? સબકા સાથ સબકા વિકાસ જે પાર્ટીનું સૂત્ર હોય, તો ઓફિશિયલી મેં જેમ વાત કરી, જેમ મારી લડત છે કે આ પૃથ્વીના ઘોડા ઉપર કોઈ પણ વ્યક્તિને એ નાતી જાતિ વગર, ધર્મ ભેદ વગર, અને હું જે ભારતનું બંધારણ છે અને બંધારણમાં અમુક પર જે લખેલ છે કે કોઈ પણ બિન સાંપ્રદાયિક રીતે કોઈ જાતિ ધર્મ વગર, મેલ હોય કે ફિમેલ હોય, એને આ પૃથ્વીના ઘોડા ઉપર કોઈ જગ્યાએ જ્યાં સુધી હું પહોંચી શકું ત્યાં સુધી એની લડતમાં સામેલ થઈશ. એ તો 110%, 100%. પછી દેશના યશસ્વી વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સૂત્ર છે કે સબકા સાથ સબકા વિકાસ, એટલે એ સૂત્રથી પ્રેરિત થઈ અને મને એમ લાગ્યું કે જો સૌનો સાથ અને સૌનો વિકાસ હોય તો ભાજપ મારા માટે બહેતર છે. કોંગ્રેસમાં કેમ નથી જોડાયા? એ કારણ કે હું જોઈ રહ્યો છું કે સમાજને અગર તમને એને કામ માટે, જેમ મેં તમને વાત કરી કે મારે ત્યાં કને ગાંધીનગરમાં અનુસૂચિત જાતિ સમાજના લોકો કચ્છ, જામનગર, હાલાથી ત્યાં કને દીકરા દીકરીઓ 2 મહિના 3 મહિના ત્યાં કને એકેડમીમાં જતા હોય, તો અગર હું સરકારમાં હોઈશ, સરકાર પાર્ટી સાથે જોડાયેલો હોઈશ, તો મને એમ લાગે છે કે હું વધુ પડતો સારી અને
સાચી રજૂઆત કરી શકીશ. કારણ કે મારી સાથે સાંસદ સભ્યશ્રી પણ હશે, મારી સાથે ધારાસભ્યશ્રી પણ હશે, અને ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી એ જોડે હશે. તો મને એવું લાગે છે કે મારી રજૂઆત થોડીક અસરકારક હશે. એટલે મેં એવું જાણ્યું કે ભાજપમાં જ જોઈન થવું જોઈએ. કોંગ્રેસમાં એટલા માટે હું જોઈન નથી થયો, અને ભવિષ્યમાં થનારો કોણ હતું. નરેશભાઈ, ભાજપમાં હજુ સુધી કેમ કોઈ હોદ્દા ઉપર નથી રહ્યો? ચોક્કસ કોઈ હોદ્દાની લાલસા સાથે એક સ્વાર્થ તરીકે ક્યારે હું આવ્યો નથી. મેં તમને એનાથી અગાઉ પણ વાત કરી હતી કે સમાજને અધિકાર મળે, ન્યાય મળે, એના માટે ખાસ કરીને જમીનોનો અમારી જે લડત હતી, અને ગાંધીનગરમાં ક્યાંક અને સમાજનું એક ભવન બને, ખાસ એ મહત્વના મુદ્દાઓ હતા, અને એ મુદ્દાઓ સાથે જ પાર્ટી સાથે જોડાવાનું હતું. કોઈ પણ સ્વાર્થ વિના કે પાર્ટી મને આ હોદ્દો આપશે તો જ હું જોડાવું, એવું આજે નથી, અને પહેલાં જોડાવાનું ત્યારે પણ હતું. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ એ કેમ છોડી? ભાજપમાં જોડાવાનું એટલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ છોડવું પડે? નિયમો હોય છે કે તમારે? ના, નિયમો નથી હોતા, પણ પાર્ટીમાં જોડાવાનું એટલે સંગઠનમાં બીજા પણ હોય જાય લોકો ન રહી શકતો, હોદ્દા ન રહી શકતો હોય ને સમાજનો બીજા એવો મજબૂત છોકરાઓ છે કે જેને જે આ સંગઠન ચલાવી શકતા હોય. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની કઈ વિચારધારા કે તમે વધારે પ્રેરિત થાઓ? બાબા સાહેબ આંબેડકર એના માટે તો આપને ખ્યાલ છે કે જેટલું કહીએ એટલું ઓછું. કોઈ એવી બાબત તો જ નથી કે એમાં કોઈ ખામી હોય. જે ખામી હોઈ શકે. એટલે બાબા સાહેબ, હું ખાલી એટલું કહીશ કે અગર બાબા સાહેબ ન હોત તો નરેશ મહેશ્વરી તમારી સામે ન બેસી શકત. એટલે બાબા સાહેબના ઋણ છે. બાબા સાહેબ જે કર્યું છે એનાથી એની તો આપણે એની સીમા નથી, એની રજ બરાબર પણ આપણે કામ નથી કરતા સમાજ માટે. અને દુઃખ ત્યારે લાગે કે બાબા સાહેબ જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે પણ સમાજના લોકો એની સામે ચૂંટણી લડતા હતા. અને એવું મહાન વ્યક્તિત્વ, ભારત રત્ન, કે જેને 32 ડિગ્રીઓ હોય, 9 ભાષાઓનું જ્ઞાન ધરાવતા હોય, એ લોકો કે સમાજ પણ એને ન ઓળખી શકી. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે જ્યારે બાબા સાહેબ ગાંધીધામમાં આવ્યા હતા અને ગાંધીધામમાં પણ એને કારા વાવતા પક્કામાં આવ્યા હતા. આ સમાજ છે. નરેશભાઈની આંખોમાં મતલબ બાબા સાહેબની વાત કરી કે આંખો થોડી ભરાઈ જાય. મેં તમને પહેલાં કીધું વેરી વિશેષ એવા છે કે આદર્શ. મેં અમને કીધું કે અગર બાબા સાહેબ ન હોત તો નરેશ સાહેબનું અસ્તિત્વ હોત જ નહીં. નરેશ મહેશ્વરી હોત નહીં, અને આપણે આવા બૂટ શૂટ અને અપથા ડેરી અપનાથી 25-30 લાખ રૂપિયાની ગાડી ઉપર નરેશ મહેશ્વરી નહીં પણ કરોડો અનુસૂચિત જાતિ સમાજ, વંચિત પીડિત સમાજ, ઓબીસી સમાજ આજે કોઈ પણ ન પરિષદ આપી. કારણ કે જે તે વખતે કોઈ એક જ જ્ઞાતિ જાતિનું આ દેશ ઉપર રાજ હતું. અને જ્યારે બાબા સાહેબ આંબેડકર આ દેશમાં બંધારણ સ્થાપિત કર્યું, અને આજે પણ આપ જોઈ રહ્યા છો કે હમણાં જ્યારે 8 માર્ચના જ્યારે રાષ્ટ્રીય મહિલા દિવસ હતો, મેં અનેક કાર્યક્રમ જોયા, ત્યારે મનથી એવું દુઃખ થતું કે 14 એપ્રિલ કે 8 માર્ચના રાષ્ટ્રીય મહિલા દિવસ હતું, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. ત્યારે પણ મેં જેમના પ્રોગ્રામ આખા કચ્છમાં, આખા ભારતમાં, આખા ગુજરાતમાં, વિશેષ હું કચ્છની જ વાત કરીશ કે કચ્છમાં પણ એવો પ્રોગ્રામ આપણી સમાજના લોકોએ, આપણી સમાજની દીકરીઓ પણ કરી. પણ ત્યારે વિચાર એ થાય કે એક સમય એવો હતો કે જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હિન્દુ કોડ બિલ લઈ કરીને આવ્યા, અને હિન્દુ કોડ બિલમાં કે સ્ત્રી સમાનતાનો અધિકાર, કે એક સમય એવો હતો કે બાપની મિલકતમાં દીકરીનો કોઈ અધિકાર નહોતો, હક નહોતો. પતિ મરણ જાય એટલે એના પછી એને સતી થવાનો પ્રથા હતી આ દેશમાં. આજે એ સંવિધાનના કારણે રાષ્ટ્રપતિ મહિલા હોઈ શકે, વડાપ્રધાન મહિલા હોઈ શકે. આ સ્પેસ ઉપર જનાર
સુનીતા વિલિયમ્સ પણ મહિલા હોઈ શકે. તો એ દેન આજે પીઆઈથી કરી કલેક્ટર એસપી એ મહિલા હોઈ શકે. તો એ દેન ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર અને એના સંવિધાન એમનું કોડ બેસા યુઝ છે. બંધુ કોડ બિલના થકી હા એને અધિકારો મળ્યા છે. પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ્યારે મહિલાઓ ઉજવણી કરતી હોય ત્યારે મેં કોઈ જગ્યાએ ખોટો પાછળ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ મેં નથી જોઈ. અને દુઃખ સાથે એવું કહેવું પડે છે કે આપણી સમાજની અનુસૂચિત જાતિ સમાજની દીકરીઓએ પણ કાર્યક્રમ કર્યો હતો, પણ પાછળ બાબા સાહેબ તો ખોટો નહોતો. એટલે દુઃખ એ વાતો થાય છે કે જેને તમને અધિકાર આપ્યા છે. આજે મારી આંખમાં પણ તમે વાત કરી કે હે આંસુ આવે શું કામ કે નરેશ મહેશ્વરીનું અસ્તિત્વ જ ન હોત અને બાબા સાહેબ ન હોત. તો મહેશ્વરી સમાજની જ્યારે વાત કરીએ, આપણા ધર્મગુરુ પોતાના વેદમાં હંમેશા બોલતા હોય છે, જ્ઞાનમાં બોલતા હોય છે કે ધની માતન દાદા છેક બિહારથી ઉજ્જૈન થઈ કરી અને છેક કઝાકસ્તાન અને પાકિસ્તાન સુધી ગયા છે. ત્યારે મને હંમેશા એ વાત તો હંમેશા મારા માઇન્ડમાં એક ઘર કરી જતી હતી કે અગર ધણી માતન દાદા છેક પાટણ બિહારથી આવતા હોય ને આટલો પ્રવાસ કર્યો હોય તો સૌથી વધુ કચ્છમાં જ મહેશ્વરી સમાજ નહીં હોય. એ સમાજ એ આખા દેશમાં છે, ગુજરાતમાં છે. અને સાહેબ તમને કહું કે સમાજના આગેવાનો સાથે મિટિંગ કરી, સમાજના આગેવાનોને સાથે લઈ ગુજરાતના લગભગ 10 પ્રવાસ કર્યા અને કોઈ એવો ખૂણો, કોઈ એવો જિલ્લો, કોઈ એવું ગામ બતાવ્યા જ નહીં હોય કે જે આજે ધણી માતંગ દાદા બારમતી પંથને માનનારા લોકો છે એના સાથે મળ્યા, એના સાથે સંવાદ કરે. તે મહેશ્વરી સમાજ ખાલી કચ્છ પૂરતો નથી, એ છે દાહોદ, ગોધરા કે એના પછી મધ્યપ્રદેશ લાગી જાય છે, મુંબઈ હોય મધ્ય. તો ત્યાં કને દાહોદ, ગોધરા, પંચમહાલ, આ બાજુ ઈડર, સાબરકાંઠા, બનાસ, અરવલ્લી, ગુજરાતના લગભગ 16 જિલ્લામાં પ્રવાસ કરી અને મહેશ્વરી સમાજના લોકો પાસે, બારમાથી પંથને માનનારા લોકો પાસે જઈ કરી એનો કોન્ટેક્ટ કર્યો. સાહેબ તમને નવાઈ લાગશે કે જે રીતે મારી સાથે સમાજના આગેવાનો સાથે હતા, ધર્મગુરુ સાથે હતા અને લગભગ 16 જેટલા જિલ્લામાં અને અંદાજિત હજી ક્યાંક દર રાખીને કંઈ કહું છું પણ અંદાજિત 12 થી 13 લાખની વસ્તી આખા ગુજરાતમાં અનુસૂચિત જાતિ સમાજ પૈકી મહેશ્વરી સમાજની છે. ઓકે, હું વારંવાર કહેતો હતો અને ક્યાંક ને ક્યાંક જે વિરોધ કરનારા હતા, કારણ કે એ લોકોને એવું જ હતું કે મહેશ્વરી સમાજ એટલે કચ્છ ઉઠાક છોડતો. સાહેબ હું કચ્છની વાત નથી કરતો, હું દાહોદ, ગોધરાની વાત નથી કરતો, પણ આપણે ગાંધીધામ મૂકી અને ભચાઉ નથી ગયા. આમાં આપણે રાપર નથી ગયા, રાપરમાં પણ મહેશ્વરી સમાજના લોકો રહે છે, ભચાઉમાં પણ મહેશ્વરી સમાજ સમુદાય છે. ક્યાંક ને આપણા ધર્મગુરુ ક્યાંક નથી પહોંચ્યા. એટલે પ્રદેશની રચના મતલબ કંઈ નરેશભાઈ આવી રીતે ફરી હે સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરીને 10 પ્રવાસ કર્યા છે. ગામડે ગયો હું, કોઈ એવો જિલ્લો બાકી નથી કે જ્યાં કને હું અને આ સમાજના આગેવાનો સાથે લઈને અમે નથી ગયા. અને એના પછી મુંબઈમાં તમે જુઓ, મહારાષ્ટ્રમાં મહેશ્વરી સમાજની વસ્તી છે, એની સાથે સાથે મધ્યપ્રદેશમાં જ્યારે આની ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજની રચના કરી અને ત્યારે પણ મેં એમ કીધું હતું, કારણ કે પંચમહાલ, દાહોદ ત્યાં કને જે આપણી સમાજના આગેવાનો છે એ હંમેશા કહેતા હતા કે નરેશભાઈ મધ્યપ્રદેશ સ્ટાર્ટ થાય છે ત્યાંથી કરીને છેક ઉજ્જૈન સુધી લગભગ 4 થી 5 જિલ્લા આવે છે અને કમસે કમ ત્યાં કને ગુણેશિયા ગામ છે અને ગુણેશિયા ગામમાં મોહન દાદા કરીને માતંગ આપણા ત્યાં રહે છે. તો એને મને એ વખતે કીધું હતું કે નરેશભાઈ તમે જે વાત કરો છો ને, હું તમને હજી ડરીને કહું છું કે મધ્યપ્રદેશમાં કમસે કમ કંઈ નહીં તો 3.5 થી 4 લાખ મહેશ્વરી સમાજની વસ્તી છે. એટલે હું કહું કે કચ્છના મહેશ્વરી સમાજના લોકો છે એમને આજે અમારા પોડકાસ્ટના માધ્યમથી એટલું ખ્યાલ આવ્યું કે ભાઈ સમગ્ર દેશમાં મહેશ્વરી સમાજ વસે છે. હજી તમને બીજી નવાઈની વાત નહીં, પણ એક તમને બીજી વાત કહું કે બિહારમાં તો છે, પણ રાજસ્થાનના કોટાની આજુબાજુમાં ધણી માતન દાદાને માનનારા, બારમતી પંથને માનનારા
મહેશ્વરી સમાજના લોકો ત્યાં કને ઓછામાં ઓછું હું તમને કહું ને તો કમસે કમ એવા 150 થી 200 પરિવાર છે ત્યાં કને રહે છે કે જે મહેશ્વરી 12માંથી પંથને માને છે. નરેશભાઈ, સમાજના યુવાઓને શું સંદેશો આપશે તમારા વાક્ય? હું એવું કોઈ સેલિબ્રિટી નથી, પણ સમાજે કઈ જવાબદારી આપી છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે આપણે એ વંશજમાંથી આવીએ છીએ. ડૉક્ટર ભીમરાવ બાબા આંબેડકરના વંશમાંથી આવીએ છીએ. જેમ અગાઉ મેં તમને વાત કરી કે 32 ડિગ્રીનો જેને જ્ઞાન હોય, 9 ભાષાની જાણકારી હોય, જેની પ્રોબ્લેમ ઓફ રૂપીસ એ જે પુસ્તક હોય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરથી લખેલ, અને એ પુસ્તક ઉપરથી આખી ભારત સરકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરતી હોય કે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના લેખિત પુસ્તક તરીકે આ આખા દુનિયાનો સૌથી મોટો હાથથી લખેલ બંધારણ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા લખેલું હોય. આપણે એના વંશજ હોઈએ તો હું 100%, કારણ કે હું પોતે BA MA છીએ અને MA પણ મેં માસ્ટર ઓફ પોલિટિકલ સાયન્સમાં કર્યું છે. ઓકે. એટલે 100% હું હંમેશા યુવાનોને એ જ સંદેશો આપતો હોઉં છું કે, કારણ કે બાબા સાહેબ આંબેડકર સાહેબ પણ એમ કીધું છે કે તમારી પાસે સારી કપડાની જોડ નહીં હોય, ચિંતા ન કરતા, સારા ભૂગોળ્સ નહીં હોય, ચિંતા ન કરતા, પણ સારા કપડાં, સારી બૂટ નહીં હોય તો એના માટે તમે ચિંતા ન કરતા, પણ તમારો દીકરો કે દીકરી એની ફીમાં ક્યાંક પૈસા ન ખૂટે, એ ક્યાંક અધવચ્ચે ભણવાનું ન છોડે, એનું ખાસ ધ્યાન રાખો. અને દીકરાને દીકરીને હંમેશા શિક્ષિત બનાવતો હશે. હું મારા જ્યાં સામાજિક પ્રવર્તન આપવાનું હોય છે ત્યાં હંમેશા વાત કરતો હોઉં છું ને આપના માધ્યમથી રહો. અને આજે પણ 5 દીકરા ને દીકરીને હું ભણાવું છું. આજે પણ મારા 2 છોકરા છે, એક મોટો છોકરો એ BSc કરે છે ગાંધીનગર, નાનો છોકરો છે એ કોલેજ કરે છે, પોતે શિક્ષિત છું. આજે પણ મારો LLB રનિંગ ચાલુ છે. આજે એક્ઝામ પર જાય છે. હા, આજે પણ એ ઓકે આપણા લો કોલેજમાં એકને કોમર્સ કોલેજમાં ત્યારે તો આજે તો લોકોને નવાઈ વાત એ પણ ખબર પડી કે નરેશભાઈ LLB કરે છે. હા, એટલે હંમેશા જેમ તમે પહેલાં બાળપણની વાત કરી છે તેમ હંમેશા શિક્ષણ મેળવતા જ રહેવાનું. આપણે પોતે 8 પાસ કે 9 પાસ હોઈએ અને કચ્છના શિક્ષણની વાત કરતા હોઈએ તો મને લાગે છે કે કારણ કે હું પોતે જ શિક્ષિત નથી અગર, તો હું કઈ રીતે વાત કરી શકું. તો હંમેશા વાત કરી છે અને આપના માધ્યમથી પણ કહું છું કે આજે એવું કોઈ પણ પરિવાર હોય કે જેનું દીકરી કે દીકરી ભણવામાં હોશિયાર છે પણ એની આર્થિક પરિસ્થિતિ નથી, એ પરિવાર રોજ મજૂરી કરીને રોજના 300 રૂપિયા કમાવતો હોય એના મમ્મી કે એના પપ્પા એની પરિસ્થિતિ સારી નથી, એવો કોઈ પણ દીકરો કે દીકરી હોય અને એને આગળ ભણવું હોય, કોલેજ હોય કે એની ઉચ્ચ કક્ષાએ ભણવું હશે, તો આપના માધ્યમથી કનિતભાઈ કહેવા માંગુ કે એવા દીકરા દીકરી કોઈ પણ હોય એને ભણવાની ફી હું મારી રીતે કરી આપતો છું. મારા એવા ભાઈબંધ સર્કલ છે, પેન્શન સમાજના એવા વેલ વિસર પણ છે કે જેને આપણે કહીએ કે 5-15 હજાર રૂપિયા 20,000 રૂપિયાની ફીની વ્યવસ્થા કરી આપી છે. એટલે સમાજના યુવાનોને હું ખાલી એક સૌથી પહેલો એ જ સંદેશો આપવા માગું છું કે શિક્ષિત બનો. શિક્ષા વો શેરनी का दूध है जो पिएगा वो दहाड़ेगा. એ સમયે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ કોઈ ડાયલોગ નહોતો આપ્યો ત્યારે પણ, હા, શિક્ષા વો શેરनी का दूध है जो पिएगा वो दहाड़ेगा. એ ત્યારે પણ ડાયલોગ નહોતો. એ ત્યારે એટલા માટે કીધું કે તમે શિક્ષિત બનશો તો તમે મામલતદાર બનશો, તમે કલેક્ટર બધું બનશો, SP બનશો, અને તમે કલેક્ટર, SP, પોલીસ, ઇન્સ્પેક્ટર બનશો તો 110% તમને સામેવાળો વ્યક્તિ તમને સેલ્યુટ કરશે. એટલે ત્યારે બાબા સાહેબ એમ કીધું હતું કે શિક્ષા વો શેરनी का दूध है जो पिएगा वो दहाड़ेगा. એનો મતલબ
લોકોને પણ હવે રાજ્ય પડશે કે નરેશભાઈના હેતુથી શું એનો મતલબ નીકળી વાત. અને આપણી સમાજના વધુમાં વધુ, કારણ કે રાજ્ય સરકારને હમણાં બહુ પોલીસમાં ભરતી આવી છે, વન વિભાગ છે, પેરામિલિટરી પોસ્ટ છે, એની દુનિયાભરની ભરતી આવે છે. બિન સચિવાલયમાં ક્લાર્ક હોય, મામલતદાર, નાયબ મામલતદારની, તાલુકા વિકાસ અધિકારીની, એવી અસંખ્ય ભરતીઓ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. દુઃખ સાથે કહેવું પણ પડે છે ક્યારેક ક્યારેક કે સમાજના બહુ ઓછા યુવાનો એનામાં ભાગ લેતા હોય છે. તો એટલે આપના માધ્યમથી ચોક્કસ એ કહીશ કે છોકરા, આપના દીકરા દીકરીઓ ભણવી જોઈએ અને એના માટે જે પણ કરવું હશે એના સમારે હાજરી ખાતરી આપું છું. અને વ્યસનમાંથી આપણા દીકરા દીકરીઓ દીકરાઓ આપણા પરે રહે, એનાથી દૂર રહે અને એક સારું જીવન જીવે અને બિઝનેસમાં પણ આગળ વધે, કારણ કે ધંધા રોજગારમાં પણ આગળ વધે, એ પણ એટલું જરૂરી છે. એટલે એનામાં પણ ક્યાં જ્યાં પણ કોઈની જરૂર હોય તો એનામાં પણ અમે 100% હેલ્પ થતા હોય. મિત્રો, આ હતા આપણા નરેશ મહેશ્વરી, જેમના સાથે આપણે સંવાદ કર્યો, જેમના પાસેથી આપણે ઘણા બધા પ્રશ્નો એવા હતા કે જેનો જવાબ સમાજ પૂછી રહી હતી, કચ્છના લોકો પૂછી રહ્યા હતા અને દર્શકોના પણ પ્રશ્નો હતા કે નરેશ મહેશ્વરી ભાજપમાં કેમ જોડાણા, તો એનો પણ જવાબ આજે તમને મળી ગયો. અને એક આદર્શ રાજનેતા કેવા હોવા જોઈએ, તો એનો પણ જવાબ તમને મળી ગયો. સમાજમાં શિક્ષાનું મહત્વ શું હોવું જોઈએ, તો એનો પણ જવાબ આજે નરેશ મહેશ્વરીએ આપ્યો. અને સમાજમાં એકતા કેમ હોવી જોઈએ, એનો પણ નરેશ મહેશ્વરીએ જવાબ આપ્યો. નરેશભાઈ મહેશ્વરી સર, આપને ખૂબ ખૂબ આભાર કે તમે કચ્છ માસ્ટરના વિશેષ કાર્યક્રમ પોડકાસ્ટમાં તમે મારી સાથે જોડાયા. દર્શકો, કચ્છ માસ્ટર ન્યૂઝના યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને તમને આવા જ આદર્શ રાજનેતાઓના પોડકાસ્ટ તમને મળતા રહે. હું તનિષ તમારી સાથે વિદાય લઉં છું.